નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વીરપુર મામલતદાર કચેરી ખાતે શૌચાલયમાં અર્થિંગ કરંટ આવતો હોવાથી શૌચાલયનો ઉપયોગ કરવો નહીં તેવી નોટિસ લગાવાઈ। વીરપુર તાલુકાના ગામોમાંથી મામલતદાર કચેરીના કામકાજ માટે આવતા અરજદારો માટે કચેરીના સંકુલ ખાતે રેડ સિગ્નલ જેવી સ્થિતિ જોવા મળી છે। વીરપુર મામલતદાર કચેરીમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ શૌચાલયની સગવડનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। શૌચાલયની બહાર નોટિસ લગાવવામાં આવી છે, જેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ શૌચાલયમાં અર્થિંગ કરંટ આવતો હોવાથી શૌચાલયનો ઉપયોગ કરવો નહીં। શૌચાલયની જરૂરિયાત માટે ઉપરના માળે જવા માટે જણાવવામાં આવ્યું છે। વીરપુર મામલતદાર કચેરી ખાતે તાલુકાભરમાંથી વિવિધ ગામોમાંથી આવતા અરજદારો, સરપંચ સભ્યો તેમજ સામાન્ય નાગરિકો માટે શૌચાલયની સુવિધા હાલમાં જોખમ સમાન બની ગયેલ છે। જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નોટિસ લગાવીને જાણકારી આપી છે, પરંતુ દરેક અરજદારો કે વ્યક્તિઓ નોટિસને જોવામાં બેદરકારી રાખે તો જોખમી સ્થિતિનો ભોગ પણ બની જાય તેવી સંભાવના છે, જેથી તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે વીજ સંબંધિત અર્થિંગની સમસ્યાનું નિવારણ કરે તેવી માંગ ઉઠી છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।